રામ રામ ને સીતારામ બધાને એમ માતાજી હવનું સારું કરે ને બધાને હજાર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, પણ આપણે શિરામણ જો બાકી છે. આજ તો છે ને છોકરા બધા હુતા છે, એક વિહાનભાઈ જાગી ગયો તો, પણ શિવાની બેન તો હવે છે ને મોડા સુધી હુઈ રહેશે, જો હજુ જાગી નથી. નકર તો શિવાની અમારે વહેલા વહેલા હારો ઉઠી જતી હતી, પણ હમણાં કાંથી સારું છે, હુઈ રહે. અત્યારે જો સુરેશ દાદા ઘણા અત્યારે ચડી ગયા છે, દી ઉગી ગયો છે. શિરામણના એવું અમારે બની તો ગયું છે, પણ શિરાવા બેસવાનું છે, સાન રોટલી ને બધું બની ગયું છે. તો પહેલાં તો હશે ને છોકરા જાગે ને પહેલાં આપણે શિરાવી લેવી, પછી શિવાની જાગે ને એટલે એને ચા પાવાનો ને ચા પીતા એને કેટલી ઘણી વાર લાગે. એ ખોળામાં બેસીને ચા પીવી એટલે ઘણી ખરી એને વાર લાગે, પણ અત્યારે તો જો બેન હુતા છે. તો આ બાજુ છે ને બા સાસ કરવાની તૈયારી કરે છે. 2 બવણીમાં દહીં છે, પણ છોકરાને ખાવા થોડુંક લેવાનું વાટકામ છે તો હા, વિહાન ક્યારેક ખાય ક્યારેક શિવાની ખાય, બે થોડું ખાય એટલે થોડુંક લઈ લેવાનું દહીં, અને બાકી બધી સાસ ફેરવાની. સવારમાં કેટલા કેવો બોલવા મળ્યા છે માળામાં બેઠા છે, ઓલી બાજુ બેઠા છે. અને સકલા સવારમાં થોડાક એમ કહેવાય ને અવાજ ન બહુ હોય ને એટલે સકલાનો અવાજ થોડોક વધુ સંભળાય. હમણાં અમારા છોકરા જાગશે ને એટલે સકલાનો અવાજ નહીં સંભળાય. નહીં જાગ્યા નથી એટલે એને કરતો રાયડું નાખીને એકાબીજી વાગતા હોય ને એવું બધું હોય. તો આપણે શિરાવાની તૈયારી કરવી ને, એક બેન આવી ગયા છે એટલે હવે પેલા એને સા પાવાનો. જાગી ગયા હોત તમે ફૂઈ પાસે સા જો મમ્મી પાય તો ફૂઈ તને લઈને આવી તેડીને આયા એટલે ફૂઈ સા પાસે હો, ફૂઈએ શિરાઈ લીધું છે. તો ખંભા તો ઉષા કરે, ખંભા નિશા ન રાખે. સમજો તો શિવાની અમે મેં નહીં સાડી પહેરી છે હે, નહીં પહેરી છે મારે પહેરવાની હતી કે તો. હાલો શિવાની બેન ની ચા પી લે ને આપણે હવે શિરાવી લેવી. નહીં શિવાની અત્યારમાં દહીં ખાવું તારે ચા પીવાનો શિવાની છે ને આમાં ચા પીવાનો હોય, કપમાં ચા પીવી છે સવારમાં. આ એનો કપ છે. હાલો જા ફૂઈ પાસે હો, મમ્મી ને શિરાવાનું છે હો ના. તો આપણે શિવાની બેને છે ને ચા પીવાનું ચાલુ કર્યું કે ચા ખૂટશે ત્યારે ઉભી થશે ખોળામાંથી. સાંજે ખોળામાં બેહીને જ ચા પીવાનું રોજ સવારમાં. ક્યારેક એમ કહેવાય ને એથી બેહીને પીતી હોય તો નહીં, ક્યારેક ભૂલમાં એકા બેહીને પીવાય તો, નહીં તો ખોળામાં બેહીને જ ચા પીવાનો એવું છે. નહીં પીવાની ક્યાંક આખી પાછી હોય ને તો ક્યારેક પી લે, મને ફાળી જાય પછી તો પૂરું. પછી ખોળામાં બેહે પછી જ ચા પીવી, એમાંય ચા પીતા બેન ને વાર લાગે. દોને ધીમે ધીમે પીવી. સાદું થાપો અમાર વંશભાઈ ની છે ને ઉઠીને આવે મોટું સારું થયું કે ન થયું સીધો સા નહીં ચા દૂધ પીવાનું. જો મોટું સારું થયું તું પીછી કરી હતી હા, ચા દૂધ દેતા ની વાર લાગે ને એટલી વાર માં એ મોટું થયું નહીં આવે. પીછી નથી કરતો ને ક્યારેક ક્યારેક સાંભળે ક્યારેક કરે. દાંત પડી જાય ને દુખે ને એવું થાય ને એટલે નથી પીછી કરતો, એટલે નથી કરતો. તો આળા ચડે એટલે તો દાંત પડી ગયો તોય કરતો એટલે પીછી બંધ કરી દીધી. તો આપણે અત્યારે છે ને બટાકાનું શાક મૂક્યું છે. બટાકા પેલા તેલમાં છાડવા દેવાના છે. ડુંગળી આપણે નાખીએ વઘારમાં, ને ટમેટા સુધારેલા છે એટલે પછી ટમેટા ને એવું નાખવાનું છે. એટલે હફ શાક મને નાખી, કેમ કે અમારે વંશભાઈ જવાનું હોય નિશાળે, એટલે ટિફિન નું ટાણું થઈ જાય ને એટલે ટિફિન એક હફ તૈયાર કરવાનું હોય. તો આપણે શિવાની ના પપ્પા છે ને હમણાં કાંઈ બહુ કામમાં વ્યસ્ત હોય. શું કામમાં વ્યસ્ત હોય તમે? પૈસાની લેણી દેણી કરવા મળ્યા હવે. તો આપણે છે ને પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને. તો હમણાં છે ને આપણે ગોલાણી પરિવારના મઠે એટલે કે માતાજીનો નવરંગો માંડવો છે ને 2 તારીખનો, એટલે ફૂલ તૈયારી એની હાલે છે એવું છે. હું ઘરે કેટલી ઘણી આવું છું, ઘડી બગડી હાંજે મોડા કેટલા વાગે આવતા છે ને એ ખબર જ નથી. અત્યારે દિવસે છે ને હજી જાગ્યા છે અત્યારે નહીં. અને હવે આજનું કામકાજ એવું છે શું હે કે નોટું છે ને વીંકી એવું બધી છૂટા ને એવું બધું ગોતતા હોય ને, તો આજે છે ને આ નોટું આપણે જમા કરાવવાની છે 20 લઈને આવ્યા છીએ ને. એટલે હવે આનું શું કરવાનું? તો કાંઈ નહીં, 10 ની નોટું ગોતવાની. તો 20 પાછી દઈ દેવાની 20 ની. આને રાખી 20 ની એમ થાય કે એક છૂટે ને 20 ની તો 20 રૂપિયા થાય, 10 ની એક છૂટે ને તો 10 જ થાય. તો આમ માંડવામાં ઉડાડવામાં 10 ની હોય તો હાલે એમ ને. આ છે ને આજે આપણે બેંકમાં જમા કરાવવા જવાનું છે. જમા કરાવીને આવી અને 10 ની લાવવાની. કેવું બધું છે એટલા બધા છે
બધી આ બધા ટોટલ કેટલા છે ઈ નો છે. એ નો કહેવાય. આ બધી 20 ની છે. ગુલાબી ને કેવા કલર કેવાય આને? વરિયાળી કલર કેવાય. પણ અમુક છે ને આવી જે લોકો હોય ને હા. એ હાવ પૂરી જ થઈ જાય. એકવાર પછી માંડવા મૂડે ને એટલે પૂરી થઈ જાય. તો આ એવો પ્લાન છે કે આ જમા કરાવવા જવું છે આપણે બેંકમાં અને 10 ની નોટો પાછી તો આવા છૂટા તમે કેટલા ભેગા કરશો? એટલે પેલો ફીટો જોયો ના ના એટલા થપ્પા અહીંયા હે. આવું કાક હોય માતાજીનો માંડવો હોય ને એટલે પૈસા ઓલા ઉડાડતા હોય ને બધા ઘણા ખરા ખબર જ હશે કે એના હાટુ છૂટા ભેગા કરવા પડે. ખોલી નહીં બતાવો આ બધા પૈસા છે. પૈસા ઈ પૈસા હે ગાઈઝ. કે નહીં માને આ નહીં માને. હું તો માની ગયો કેમ કે મને ખબર છે મારા કબાટમાં વસ્તુ મૂક્યો એટલે મને ખબર જ હોય ને. પણ આમ જોયા નતા ઈ સિવાય પપ્પા મૂકતા હોય આપણે ખોલીને જોવાનું ન હોય. લાવો તો જોઈ નાખ્યું એક નજર કરવાળવી. ઓહો ઇતને સારે પૈસે કહા સે આતે હે. હાલો કાંઈ વાંધો નહીં. આ 20 નું નોટું બંડલ છે ને આટલું દેખાય છે ને નાનો જાજો આટલો થપ્પો થઈ જાય કેમ કે 10 ની નોટું લાવશે ને એટલે એક નોટ ની 2 નોટો આવે. જેટલા બંડલ છે ને એના સીધા ડબલ થઈ જાય. સીધા ડબલ થઈ જાય. હા એવું કામ આ શિવાની પપ્પા કરવાના છે. હમણાં કઈ કેટલા દિવસથી છે ને શિવાની પપ્પા આ જ કામ કરે છે કેમ કે માંડવાની તૈયારી કરવાની હોય ને એટલે બસ ત્યાં જ વ્યા જાય મઠે જ વ્યા જાય છે. હવે આજે જો સા પાણી પીવા છે નહીં એટલે હવે હમણાં જાય પછી આવશે પાસે પાસબુક ગોતવાની છે. હવે કાગળ કાંક ગોત દેવી એટલે બેંકમાં જમા કરાવી આવે ને 10-10 की નોટ લેકે આતે છે નહીં. તો આપણે વંશભાઈ નિશાળે જવાનું ટાણું થઈ ગયું છે. ઠેલો ગોતશો હું ગોતશો? અત્યારે દફતર પેક કરવાનું હોય. સારું હાલો તે દફતર પેક કરો. વંશભાઈ નું આપણે દફતર પેક કરવાયું છે અને વંશભાઈ નું આપણે ટિફિન પણ હપ તૈયાર કરવાયું છે. પણ ટિફિન છે ને બાએ હંકરી દીધું છે કેમ કે શિવાની બેન ફાળી જાય ને તો વર્ષને ટિફિન ન દે. સાસ ની બોટલ હોય ને આઈના જ પી જાય સાસ. જો હવે હાલી આવશે ને એટલે આપણે ટિફિન નહીં દેખાડવાનું અને પાછી ભૂલવાડવાય નહીં. વંશભાઈ જાય ને વંશભાઈ હારવાર થાય નહીં વંશ. હા જો ભાઈ તૈયાર તો થઈ ગયા. આવે છે ભાઈ કડીક મૂકી દે ઠેલો તો રજા છે આજ તો. વંશભાઈ નું ટિફિન છે ને આપણે હંકર્યું હતું નહીં વંશ. વંશભાઈ જવાનું છે નિશાળે. જવા દો તઈ કેમ થાય છે આઈને નથી પડી જાય છે ઠેલો લઈને ગામમાં કેમ આવશે કે આવી જાય આને પગથિયે પડી જાય એમ થઈ ગયો. ટાટા લ્યો ટાટા કહી દીધું. તો અત્યારે છે ને હવે તડકો બહુ થઈ જાય ને એટલે અમે રસોઈ બનાવી નાખી છે અને ચૂલો તો આપણે જો તુરના સાંયે લઈ લીધો તો સાંયે બધી રસોઈ બનાવી. આવડી તુર છે એટલે તો એમ કહેવાય ને એમ નીચે રાંધવા થાય નકર તો તડકો આવે છે. ઓલી બાજુનો ચૂલો છે ને ના તો તડકો જ આવે છે પણ એટલે આ બાજુ સાંયે ચૂલો લઈને આપણે રાંધી વાળું છે. એટલે વંશભાઈ નું ટિફિન તૈયાર થઈ ગયું ને અમારે હારે બપોરાનું તૈયાર થઈ ગયું છે. અને હવે ઢોરમાલનું કરવાનું છે. ઢોરમાલે છે ને નેનપોળો ને એવું કઈ કર્યું નથી. હવે જ આવી અને નેનપોળો ને એવું નાખવી. તો ભાઈ હે ને અત્યારે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. આમ તો જોવો ખરા જોયા જેવું. ઓહો આમ તો કેવું દેખાય આમ જોવો ખરા. અને આપણે અત્યારે ઠેર ઘરે આવ્યા છીએ. બોલો વ્યા ગયા જમી બપોરા પાણી કરી અત્યારે ઠેર ઘરે આવ્યા. હાવ અસલ જોતો અસલ દેખાય થઈ હમણાં સરસ મજાના. આખો દી નકરા પૈસા ગોચ આખો દી પૈસા ફેરયા તાર પપ્પા આમ દો તાર વાવટા ને વાવી જાય. ખાવા જવું પડે ને ઘરે ન આવવું પડે. હા ભાઈ હા આમ તો ટકલું રમવા જો ભાઈ રમવા દીજે. ઓહો રોટલી બનાવવાનું હાલે છે અને છોકરાને બધાને ફળિયામાં રમવાનું. આપડે વિહનભાઈ તુરે રમે છે. એકદમ ખાટલો ઊંધો નાખીને બેઠો ને શિવાની આય રમે છે નહીં શિવાય. વાદળા કેવા છે આમ તો જો અત્યારે જોયું મેં જોયું નતું. જોતો ખરા કેવું દેખાય સમજો કાકા આમ કેવું આમ નવીન જ લાગે ને સમજો. આવું કાક સરસ મજાનું વાતાવરણ થઈ ગયું. આમ વરસાદ આવવાનો હોય એવું લાગે છે. એટલે ભાઈ કીધું તું મને હબ રોટલા કડ નાખજે કે રોટલા ક્યાં ખડવાય કે શાક તો બનાવી નાખી ગેસમાં. તો આપણે ફટાફટ રોટલી બનાવી નાખી છે અને હવે છોકરા જો તોફાન કરવા મળ્યા છે. શિવાની બેને તોફાન કરે છે. અત્યારે આપણે ગેસ ઉપર શાક બનાવવાનું છે. મોડું ઘણું થઈ ગયું છે અને આજે ગુવારનું શાક બનાવવાનું છે. ગુવાર આપણે પાણીમાં ધોઈ નાખ્યો છે. તેલ મૂકી દીધું છે
શિવાની છે ને આમાં બ્લોગ બનાવો છે એટલે કે ફોન લાય ઈ હાટો તને રોવે ને બીજો ફોન દીધો તો ઈ બેન ને લેવો નથી હવે. તો કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ આપણે શાક બનાવી નાખીએ. શું લેવું તારે ખૂબ પીવું છે હે ઇન્સર્ટ વાળું શાક તો પણ યાર આવી માંગે હવે પી લે ભરી દીધો છે પછી ગ્લાસ. તાપો તો એમાં પૂછે લ્યો હમણાં પીવાનો નથી ને વેર નાખી એને ક્યાંય ઉભો રાખ મને એમ હું ફરવું આમ ન એમ કેમ ગોળો ખાલી કરાવતા પલ્લી જાહે આખો એ આમ પાવા ન દે રાતે જ પીવું હોય. લાય હું પાવ જોઈજો લાય હું પાવ લાય બસ એને હાથે પીવું હોય ગ્લાસ. વાળું નું તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયું હે હા શિવાની બેન પેલા વાળું કરી લીધી ને એટલે બેન હુઈ ગયા છે હવે આપણે વાળું કરવાની છે. વાળું પાણી શેનું શાક બનાવ્યું આજ તો ગુવારનું શાક બનાવીશ. તમને કેમ ભાવશે? છે રસો છે પપ્પાને ભાવે ને એવું નથી આજ બનાવ્યું. વાંધા જો આજ તો છે ને અમને બધાને ભાવે ને એવું કોરું મોરું શાક બનાવ્યું કેમ કે તમે કઈ દિન સાંજે શાક નહીં ખાતા ને એટલે અમાર બધા હાથે શાક બને કેમ થાય હા છે અત્યારે શાક નું કઈ ન હોય થોડુંક નાખને બટકા બોલું શાક ને એવું બધું આપી દેવી ને વિહાન થાય આપણે કામ કરે છે અને વાળુમાં દૂધ તો હોય જ આપણે દૂધણી છે ત્યાં હું દે પછી જોયું જાય. હાલો તો કાંઈ વાંધો નહીં હવે આપણે વાળું પાણી કરી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. વિયાનભાઈ ને પપ્પા ગામમાં જાય એટલે જાવું તું પણ ભાઈ એને નાત કરતા રહી જા. તો ટાટા.